श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામી પાસે સમાગમ કરવા માટે ગયા. એ વખતે પોતે બહુ મોટું કામ કરીને સ્વામી પાસે ગયા હતા. એક કામ તો એમણે એ કરેલું કે ગઢડાની અંદર જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી એનો બહુ જ મોટો સમયો થયો હતો અને આખા સમયાની સ્પોન્સરશીપ એકલા શિવલાલ શેઠની હતી. એકલા હાથે એમણે પોતે આખો સમયો સ્પોન્સર કરેલો. એટલે સંપ્રદાયમાં બધે શિવલાલ શેઠ બધે થઈ ગયું હતું. બીજું કામ એમણે એ કર્યું હતું કે ભાવનગરની અંદર રઘુવીરજી મહારાજની પધરામણી કરાવી અને ત્યાં આગળ પણ એમનું સામયું થયું. જે આખો સભા કાર્યક્રમ થયો અને મોટા મોટા મહાનુભાવો આવ્યા. એનું જે કાંઈ આયોજન કરવાનું હોય એમની અંદર સૌથી મોટો ભાગ એ શિવલાલ શેઠે પોતે બજાવ્યો હતો. આ બે મોટા કામ કરી અને શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ સમાગમ કરવા માટે ગયા. ગુણાતીતાનંદ સ્વામી એના વખાણ ન કર્યા, એમને હાર ન પહેરાવ્યો. સ્વામીએ કીધું કે શિવલાલ, તારા મનમાં એમ જાણે છે કે મેં ગરડાની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પર પ્રતિષ્ઠા કરાવી અને ભાવનગરની અંદર રઘુવીરજી મહારાજને પધરાવ્યા, તે બહુ મોટું કામ કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. આ ગુણાતીત બાપા હતા, એ કોઈનો રાખે એમ નહોતા. જેમ છે એમ કહેવા એમને જોઈએ. અને શિવલાલ ખરા મુમુક્ષુ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમને કીધું કે તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. હવે આટલી મોટી સેવા કરીને આવેલો છે જે વ્યક્તિ, એમના અંતરની અંદર આવું કેમ થયું હશે? ગુણાતીતાનંદ સ્વામી એને સમજાવ્યું, તારા જીવમાં એવા શબ્દો પડી ગયા છે, અંતર સોરાઈ ગયું છે, સત્પુરુષથી અંતર પડી ગયું છે. પછી ગુણાતીતાનંદ સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે એકવાર ગામની બહાર પોઠિયા ઉતરાતા બધા, ઓલો આવ્યો હોય ને આખું વણઝારાની પોઠ, તે બધા પોઠિયા ઉતરાતા ગામને પાદર. એ વખતે એક વાછરડું એની માંથી છૂટું પડી ગયું હતું. એની માં ચારવા માટે ગઈ હશે અને ગામને પાદર બધા પોઠિયા આટલા બધા જોયા તો પેલાને એમ કે હું દૂધનું સુખ લઉં એવું વાછરડાને થયું. પણ જ્યાં મોઢું નાખવા જાય ત્યાં તો પાટું પડે, જ્યાં મોઢું નાખવા જાય તે પાટું પડે. તે એટલા બધા પાટા ખાધા તે મોઢું સૂજી ગયું. પછી જ્યારે એની માં સાંજે આવી તો ધાવવા માટે સમર્થ થયું નહીં. એમ કહીને સ્વામીએ કીધું કે તારું મોઢું સૂજી ગયું છે. આવીને આવી રીતે હું મહિના દિવસ સુધી વાતો કરીશ ત્યારે મોરે તારું અંતઃકરણ જેવું હતું ને એવું થશે. આ શું સમજાવ્યું સ્વામીએ? કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, જેવા શબ્દો સાંભળીએ છીએ, એની આપણા અંતઃકરણ ઉપર બહુ મોટી અસર થાય છે. અને એમાં પણ જો એવા શબ્દો આપણા કાને પડે કે જેનાથી આપણે સત્પુરુષથી દૂર જતા રહીએ તો સ્વામી કહે છે કે એ મોઢું સૂજ્યા જેવું થાય છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી રાતે સુવા જઈએ ત્યાં સુધી પરિવારની અંદર વાતો થાય છે, વ્યવસાયની અંદર વાતો સાંભળીએ છીએ, સગા સંબંધીને મળીએ ત્યાં વાતો સાંભળીએ છીએ, છાપા વાંચીએ એમાં જે વાતો સાંભળીએ છીએ, ટીવી જોઈએ એમાં જે સાંભળીએ છીએ, ફિલ્મ જોવા જઈએ એમાં જે સાંભળીએ છીએ, આ બધું ભેગું થાય છે. આપણા અંતઃકરણની અંદર આ બધું જ ભેગું થયું છે. અને આજનું નહીં, અઠવાડિયાનું નહીં, 5-10 વર્ષનું નહીં,
અનંત જન્મોથી બધું ભેગું થયેલું છે. એ આપણા પૂર્વગ્રહો છે. એક આવરણ છે કે જે જીવને ઢાંકીને રહ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ દ્રષ્ટાંત આપ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જેવી રીતે પેલું ફાનસ હોય અને એનો જે પેલો કાચનો ફોટો હોય એના ઉપર મેષ જામી જાય છે, તો અંદર રહેલો પ્રકાશ એ બહાર અનુભવી શકાતો નથી હોવા છતાં પણ. એવી રીતે જીવનું જે જ્ઞાન, આત્માનું જે જ્ઞાન એ આવા શબ્દોથી આવૃત થયેલું છે. અને દિવસે ને દિવસે આપણે જેમ જેમ જગતના સંપર્કમાં રહીએ એમ એ આવરણ વધારે ને વધારે જામતું જાય છે. એ આપણા પૂર્વગ્રહો છે. એને બીજા શબ્દોમાં અજ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે સત્પુરુષ આપણને એક જ્ઞાન આપે છે. શ્રીજી મહારાજે પ્રથમના 70મા વચનામૃતની અંદર વાત કરી છે કે જ્યારથી આપણે સમજ ના થાય ત્યારથી જીવની બુદ્ધિની અંદર કુસંગીના શબ્દો પડેલા છે. મહારાજે બહુ લાંબુ લિસ્ટ બનાવ્યું છે કુસંગીના શબ્દો. હવે સાંભળજો કોને કુસંગીના શબ્દો કહેવાય, એટલે એના પરથી આપણને ખ્યાલ આવશે કુસંગ કોને કહેવાય. મહારાજ કહે છે આપણા હૃદયમાં કુસંગીના શબ્દો પડેલા છે. કેવા શબ્દો? આ તારી માં, અને આ તારો બાપ, ને આ તારો ભાઈ, અને આ તારી બેન, ને આ તારો કાકો, અને આ તારો માસો, અને આ તારી કાકી, અને આ તારી ફોઈ, ને આ તારી વાડી, ને આ તારી ભેંસ, ને આ તારું ઘર. આવા બધા શબ્દોને મહારાજ શું કે છે? એક કુસંગીના શબ્દો આપણા અંતરમાં પડેલા છે. અને પછી મહારાજ કે છે સંત મળે છે ને ત્યારે એને બીજી વાત કરે છે. એ કહે છે કે આ તારું ઘર નથી, આ તારું મકાન નથી, આ તારો વાડી નથી, આ તારી ભેંસ નથી, આ તારા સગા સંબંધી નથી, આ તું નથી, આ તું જુદો છે આ બધાથી. એવા શબ્દો આપણને પડે છે. એ બધા એ પણ આપણા જીવમાં રહ્યા છે. પછી મહારાજ કે એ બંનેની લડાઈ ચાલે છે. જેમ મહાભારતની અંદર ભીષણ સંગ્રામ ચાલતો હતો એવો સંગ્રામ એ આપણા હૃદયની અંદર પણ, અંતઃકરણની અંદર પણ ચાલે છે. અને એ સંગ્રામ છે ને એમાં મહારાજ કહે છે કે કોનો વિજય થાય છે? જેના પક્ષની અંદર ભગવાન અને સંત રહ્યા છે તેનો અંતે વિજય થવાનો છે. એ આપણા માટે મહારાજે બહુ મોટા આશીર્વાદ આપેલા છે. અત્યારે આપણે સંગ્રામની વચ્ચે છીએ, પણ મહારાજને એવા આશીર્વાદ છે કે એક દિવસ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાનીતિર મતિર્મમ. મહારાજે કીધું કે એક દિવસ વિજય થવાનો છે, એ વાત નિશ્ચિત છે. એવા આશીર્વાદ મહારાજે ત્યાં આગળ આપણને આપેલા છે. તો મહારાજે આપણા માટે એક બહુ મોટો સંકલ્પ કરેલો છે. ગરડા મધ્ય પ્રકરણના 45મા વચનામૃતની અંદર મહારાજે કીધું કે તમે બધા મારા કહેવાયા છો, તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આ કોનો સંકલ્પ છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ છે, જે ક્યારેય મિથ્યા થતો નથી. એમના સંકલ્પે તો અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે. એના સંકલ્પે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. એના સંકલ્પે આ અનંત બ્રહ્માંડના જીવો છે એ બધા શ્વાસ લઈ શકે છે. જે કાંઈ છે બધું જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઈચ્છા શક્તિ બધું એનું જ છે. આપણે બેઠા છીએ એમના સંકલ્પે બેઠા છીએ. એમના સંકલ્પ વિના જગતમાં બીજું કાંઈ થતું નથી. અને સંકલ્પ કરે છે અવશ્યપણે થાય છે. એમણે સંકલ્પ કરેલો છે કે આપણે બધા, મહારાજ કહે છે કે એક દિવસ એવા થઈ જશું જીવમાં લેશ માત્ર કસર એ રહેવા દેવાના નથી. ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ દેહ મૂકશું ત્યારે કેવા થવાશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે કાંઈ નહીં થવાય ને તોય સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે. હવે સ્વરૂપાનંદ સ્વામી એટલે શું? મહારાજની સામે આ ત્રણ પરમહંસો ઉભા હતા. એક હતા આનંદાનંદ સ્વામી, બીજા હતા મુક્તાનંદ સ્વામી, અને ત્રીજા હતા સ્વરૂપાનંદ સ્વામી. તો મહારાજે એ ત્રણેયને એક પ્રશ્ન પૂછ્યો કે અમે તમને કોઈક પ્રવૃત્તિ સોંપીએ, ક્રિયા સોંપીએ, તો તમે કેવી રીતે કરો? તો આનંદાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે મહારાજ, જેમ આપ આજ્ઞા કરો ને એમ હું કરી નાખું. આ બહુ મોટી વાત છે. એમાં આપણું મનનું ભેળવ્યા વગર જેમ કે એમ કરી નાખું. મહારાજ જેમ આપ આજ્ઞા કરો એમ હું કરું. મહારાજ કે બરાબર છે, રાજી થયા મહારાજ. પણ મુક્તાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો કે મુક્તાનંદ સ્વામી, તમને અમે કોઈ ક્રિયા સોંપીએ કે આ કામ તમે કરો, તો કેવી રીતે તમે કરો? એટલે મુક્તાનંદ સ્વામી અંતરદ્રષ્ટિની વાત કરે છે
કે મહારાજ મારી દ્રષ્ટિ અંતરમાં આપની મૂર્તિની સન્મુખ રહેલી હોય, જ્યારે આપ આજ્ઞા કરો ત્યારે મારે અંતઃકરણમાંથી વેત વૃત્તિ બહાર કાઢવી પડે, અને જ્યારે ક્રિયા પૂરી થઈ જાય ત્યારે એક હાથ વૃત્તિ પાછી વાળું. આ વૃત્તિની પણ સાઈઝ હોય છે, દેખાય આપણને તો ખબર જ નથી કઈ. એક વૃત્તિ ને એક હાથ વૃત્તિ ને શું છે આ બધું, પણ મુક્તાનંદ સ્વામી સાઈઝ બતાવે છે એક્ઝેક્ટ, કે હું એક વેત વૃત્તિ બહાર કાઢું છું ત્યારે ક્રિયા થાય છે, અને ક્રિયા પૂરી થાય પછી એક હાથ વૃત્તિ જ્યારે પાછી વાળું છું ને અંતરમાં, ત્યારે જેવું છે એવું પાછું સુખ આવે છે. મહારાજ મુક્તાનંદ સ્વામીની અંતરવૃત્તિથી બહુ રાજી થયા. પણ પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું, સ્વરૂપાનંદ સ્વામી તમારે કેવું છે? એટલે કે મહારાજ હું તો કોઈ ક્રિયા કરવા જાઉં તો મને કોઈ પદાર્થ ન દેખાય, કોઈ વ્યક્તિ ન દેખાય, કોઈ ક્રિયા ન દેખાય, મને તમારી મૂર્તિ વિના બીજું કાંઈ દેખાય જ નહીં. તો મહારાજ કે એ તો કેવી રીતે બને, આ બધા પદાર્થો તો દેખાય જ છે. સ્વરૂપાનંદ સ્વામી કીધું, મહારાજ જેમ તીરની અંદર લીંબુ ખોસ્યું હોય અને પછી આપણે ક્યાંક નિશાન લઈએ તો જ્યાં જ્યાં નિશાન લઈએ ને ત્યાં ત્યાં બધે શું થાય, લીંબુ 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 જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. એ મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે, એટલે જ્યાં જ્યાં મારી વૃત્તિ જાય છે ને ત્યાં તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ દેખાતું નથી. મહારાજ ખૂબ રાજી થયા અને કીધું કે આનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરવો અને મુક્તાનંદ સ્વામીએ સ્વરૂપાનંદ સ્વામીનો સમાગમ કરવો. આ સ્વરૂપાનંદ સ્વામી મહારાજ ગામડામાં ફરીને આવ્યા, આમ જયારે વિચરણ કરીને મહારાજ કહે કે દેશમાં મનુષ્ય કેવા છે? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ દેશમાં મનુષ્ય તો છે જ નહીં, મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હે, બીજે ક્યાંય મનુષ્ય નથી. તો બીજાએ કીધું કે મહારાજ આ બધે ફરીને આવ્યા અને ક્યાંય મનુષ્ય જોયા નહીં તો કલ્યાણ કેના કર્યા હશે? તો મહારાજ કે બીજા તો વાતો કરે, વર્તમાન ધરાવે ત્યારે જીવોનું કલ્યાણ થાય, અને સ્વરૂપાનંદ સ્વામીને તો દર્શને કરીને બધાનું કલ્યાણ થાય. એ સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિને અખંડ દેખે એવી સ્થિતિ. મહારાજે કીધું કે ગુણાતીતાનંદ સ્વામી કે આપણે કાંઈ નહીં થાય ને તો સ્વરૂપાનંદ સ્વામી જેવા તો થવાશે. એટલે એમના બળે આપણે જે જગ્યાએ આવીને બેસી ગયા છીએ ને, ગુણાતીતાનંદ સ્વામી કે બીજે જેટલું કામ એક કલ્પમાં થાય ને એટલું આ સમાગમમાં એક દિવસમાં થાય છે. આપણું એટલા ઝડપથી ટ્રાવેલ કરીએ છીએ, ખબર નથી આપણને અમુક વસ્તુ તો એટલી સ્પીડમાં આપણે જઈએ છીએ. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી કીધું વામનજી ભેલી લાકડી વધતી ગઈ, એમાં લાકડીનો કોઈ દાખલો નથી, પણ વામનજી મોટા થતા ગયા ને લાકડી મોટી થતી ગઈ. સ્વામીએ કીધું કે જૂ વિયાય ને તો લીક આવે, અને ભેંસ અને હાથણી વિયાય ને તો ભેંસ જેવડું બચ્ચું આવે. એક જ દિવસનું હોય, એક જ દિવસની લીક હોય અને એક દિવસનું હાથણીનું બચ્ચું હોય, કેટલો ફેર પડે છે. એમ એક દિવસ તમે બહાર જઈને સાધના કરો અને એક દિવસ અહીં સાધના કરો, એક દિવસમાં ભેંસ જેવડું થઈ જાય. તો કોના ખોળામાં બેઠા છીએ, કોના સંકલ્પે આપણે આ માર્ગે ચાલ્યા છીએ એનું મહત્વ છે. તો મહારાજે અને ગુણાતીતાનંદ સ્વામીએ આપણા માટે સંકલ્પ કર્યો છે કે આપણને ગુણાતીત કરવા છે. પ્રમુખ સાંઈ મહારાજ 74ની સાલમાં જયારે પરદેશ જતા હતા એ વખતે ત્યાં સારંગપુર પધારેલા, અને જયારે આમ બહાર નીકળતા હતા રંગમંડપમાં દર્શન કરીને, ત્યારે બધા નવા નવા દીક્ષિત સંતો બધા હતા. આ જ્ઞાનેશ્વર સ્વામી ને, નારાયણ મુનિ સ્વામી ને, આનંદ સ્વરૂપ સ્વામી ને, એ બધા સંતો હતા, બધા પાર્ષદ હતા. સ્વામી કે મારે તમને બધાને ભગતજી જેવી સ્થિતિ કરાવી છે. આ એમનો સંકલ્પ છે, જેના સંકલ્પ ક્યારે મિથ્યા થતા નથી. યોગીજી મહારાજ કરમસદની અંદર હતા અને એ વખતે ત્યાં સામે બધા યુવકો બેઠા હશે, અને પછી યોગી બાપા એકદમ ભાવમાં આવી ગયા. યોગી બાપાએ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી. લોયાનું 12મું વચનામૃત છે ને, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય, કે અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ જે અક્ષરના એક એક રૂવાડામાં ઉડતા ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આટલી ઊંચી જબરજસ્ત વાત કરીને યોગી બાપા એક એક યુવકનો હાથ પકડી પકડીને કે મારે તમને ઉત્તમ નિર્વિકલ્પ સિદ્ધ કરાવો છે, મારે તમને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવો છે, એક એકનો હાથ પકડીને. એટલે એક યુવક છે ને એકદમ હસવા માંડ્યા, કંઈ ખબર હોય કે આપણું કઈ ઠેકાણું છે નહીં. અને યોગી બાપા વાત એવી મોટી કરે છે, હજી તો આપણે ભીખ માંગતા હોય આપણે રસ્તા ઉપર, અને કોઈ એમ કે તમારે રિલાયન્સની સાથે પાર્ટનરશિપ કરવી છે એવું કોઈ કે, એના જેવી વાત કહેવાય. તો એને હસવું આવી ગયું એકદમ. એટલે યોગી બાપા એકદમ ગંભીર થઈ ગયા. બાપા કે શું તમે એમ માનો છો કે હું સ્થિતિ ન કરાવું?
યોગી બાપા કહે કે આ સત્સંગની અંદર જે ઝાડુ કાઢનારો હોય ને એને પણ હું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવી દઉં. આ એમનું બળ છે, આ એમનો સંકલ્પ છે, અને આપણે તો એમને અનુકૂળ જ થઈએ છીએ, બીજું કાંઈ કરતા નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ ગુરુનું અંગ બોલાવ્યું. જે બ્રહ્માનંદ સ્વામીના દોહા છે કે ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હે, એ આખા બ્રહ્માનંદ સ્વામીના અંગના દોહા એ ગુણાતીતાનંદ સ્વામીએ જયારે બોલાવ્યા એ વખતે ત્યાં આગળ એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ અંગમાં તો બધી વાત ગુરુ જ કરે એમ કહ્યું છે, તો આપણે કંઈ કરવાનું છે કે નહીં, કે બધું ગુરુ જ કરે છે? ગુણાતીતાનંદ સ્વામી કે બધું ગુરુ જ કરે છે. તમે આવીને બેઠા છો ને એ પણ ગુરુને લીધે જ આવીને બેઠા છો, તમે કાંઈ કર્યું નથી. આપણા સાધનનું ખરેખર કોઈ બળ નથી, આપણે કાંઈ જ કરી શકીએ એમ નથી, બધું જ એમણે કરાવ્યું છે. અહીં આવીને બેઠા છે એમની કૃપા, આપણને જે કાંઈ શુભ સંકલ્પો થાય છે એમની કૃપા, જેટલી અંતરમાં શાંતિ વર્તે છે એમની કૃપા, અને જે કાંઈ થવાનું છે એમની કૃપાથી જ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ એવું પણ કીધું, સ્વામી કે આ જીવને જેટલી અંતરે શાંતિ વર્તે છે એ સત્પુરુષની કૃપાએ કરીને વર્તે છે. પણ જો સત્પુરુષની લગાર દ્રષ્ટિ ફરે તો ચાંડાળ જેવું અંતઃકરણ થઈ જાય. આપણા સાધનથી ખરેખર કંઈ નથી થતું, એમની કૃપા દ્રષ્ટિથી થાય છે. પેલો ભાદરણનો પુરુષોત્તમ હતો, એ મહુવા ભગતજી મહારાજનો સમાગમ કરવા માટે ગયો. સમાગમ બધા હરિભક્તોને ભગતજી મહારાજે પછી આજ્ઞા કરી તમે જાઓ પાછા, પણ પુરુષોત્તમ પોતે ગયો નહીં. એણે કીધું કે મારે ગમે તેમ કરીને ભગતજી મહારાજની સાથે રહી અને એમનો નિશ્ચય દ્રઢ કરી લેવો છે, બસ પાક્કો નિશ્ચય એમના સ્વરૂપનો કરી લેવો છે. એટલે પોતે ગયા નહીં. ત્યાં મહુવામાં જ એક શેઠને ત્યાં દુકાનની અંદર ગુમાસ્તા તરીકેની નોકરીએ પોતે રહી ગયા કે અહીં રહું અને ભગતજીનો બરાબર સમાગમ કરી અને એમનું જ્ઞાન પાકું કરી લઉં અને એમનો નિશ્ચય કરી લઉં. એ વખતે ભગતજી મહારાજે એમને કીધું કે તમે કેમ ગયા નહીં અને કેમ અહીં રોકાઈ ગયા છો? એમણે કીધું કે તમારું સ્વરૂપ મારે સમજવું છે, એટલા માટે હું અહીંયા રોકાઈ ગયો છું. એ વખતે ભગતજી બોલ્યા કે એવી રીતે સ્વરૂપ સમજાશે નહીં, હું કૃપા કરીશ ને તો જ સમજાશે, હું દ્રષ્ટિ કરીશ તો જ સમજાશે. તારા પ્રયત્નથી કોઈ દિવસ આ સ્વરૂપ સમજાવવાનું નથી. તો જે કાંઈ થયું છે એ સત્પુરુષ અને ભગવાનના સંકલ્પે અને એમની કૃપા દ્રષ્ટિથી થયું છે. જે કાંઈ થવાનું છે એ એમના સંકલ્પ અને એમની કૃપા દ્રષ્ટિથી થવાનું છે. તો પછી આપણને થાય કે આપણે કરવાનું શું છે, આપણે શું કરવાનું છે? તો આપણે એમને અનુકૂળ થવાનું છે. શિલ્પી હોય અને મૂર્તિ ઘડતો હોય ત્યારે મૂર્તિ વારે વારે આમ હલહલ કરે તો શિલ્પીનું ટાંકણું આડું જાય, તો નાક બુઠ્ઠું થઈ જાય, આંખ ઊંડી થઈ જાય, એવું કંઈક થઈ જાય, આડા અવળું થઈ જાય. એટલે એ ઘડવા બેઠા હોય ને ત્યારે એમને અનુકૂળ થવું ને એ આપણી સાધના છે. અને આપણે હવે જે કાંઈ સાંભળવાના છીએ વચનામૃત મહારાજ કહે છે એ બધું એમને અનુકૂળ થવાની જ વાત છે. આમાં કાંઈ બહુ આપણે આમ ઉપરથી હેઠા પડવાની વાત એ આની અંદર આવવાની નથી, પણ એમને અનુકૂળ થવાનું છે. આપણે આડા ફરીએ છીએ, એમને જે કરવું છે ને એની હામાં આપણે પડીએ છીએ. જેમ એક માણસ હતો ને, એને ઘરમાંથી કબાટ બહાર કાઢવો હતો, વજનદાર કબાટ, અને ઘરમાં કોઈ બિચારો એકલો જ માણસ હતો, એટલે એને છે ને બહુ આમ મહેનત કરવી હતી, એટલે કરતો હતો પોતે કેવી રીતે કાઢવો. પછી એને ઉપાય શોધી કાઢ્યો કે એક છે ને આમ પેલું કંઈક કોથળા જેવું લઈ આવ્યો અને એની ઉપર બે પેલા કબાટ હોય ને એના બે પાયા ગોઠવી દીધા અને પછી આમ ધક્કો માર્યો. તે ધક્કો મારતા 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 દરવાજા સુધી લઈ ગયો. પછી એને જરાક વધારે મહેનત કરી અને અડધો કબાટ બહાર ને અડધો અંદર. પછી એ થાકી ગયો કે હવે તો કોકની મદદ લેવી પડશે, આમાં તો હવે બહાર નીકળશે નહીં. ત્યાં જોતો રસ્તા ઉપરથી કોઈ નીકળે છે, એમાં એક પોલીસ જમાદાર હતા, કોન્સ્ટેબલ, જરા આમ શરીરે મજબૂત હતા. એમને તો ગામને વિનંતી કરીએ કે સાહેબ જરા આવો ને, આમ મદદ કરાવો ને, કબાટ ખસેડવો છે. હા કે હાલો. એટલે આવ્યા કે તમે બહાર હું અંદર રહું. અને પછી બંને જણા આમ બરાબર આમ કબાટ ખસેડવા માટે મંડ્યા. પેલા બહારથી કરે ને અંદરથી કરે. હવે એમ કરતા કરતા 10 મિનિટ થઈ પણ કબાટ ખસો નહીં, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, પરસેવે રેપઝેપ થઈ ગયા બે જણા. પછી ઓલા જમાદાર આવ્યા, એ કે ભાઈ આ તમારો કબાટ છે ને એ ઘરમાં નહીં આવે. પેલો કે મારે ઘરમાં નથી લાવો, બહાર કાઢવો છે. ક્યાંથી ખસે? આખી રાત ધક્કો મારે તોય ખસે? હા, ઓલો અંદર ધક્કો મારે અને આ બહાર ધક્કો મારે, હામ બળ થાય છે ને. ઘણી વખત સત્સંગમાં પ્રોબ્લેમ આ થાય છે,
સત્પુરુષને શું કરવું છે? આપણને ભગવાનનું સુખ આપવું છે. આપણે જોતું નથી, આપણે બીજે રસ્તે ચડવું છે. વચનામૃત આપણા પ્રશ્નોના સમાધાન આપશે, 100% આપશે, પણ એની રીતે આપણે તૈયાર થવું પડશે. આપણા એક કે એક પ્રશ્નના સમાધાન વચનામૃતની અંદર છે, પણ આપણે શું જોઈએ છે? આપણી રીતે જ સમાધાન જોઈએ છે ને, ત્યારે પ્રોબ્લેમ થઈને ઉભો રહે છે. આપણને તો પ્રોબ્લેમ લઈને કે આ પરિસ્થિતિ સુધારો, બસ. પેલા જેમ આત્મદેવ બ્રાહ્મણની વાત આવે છે પેલા ભાગવતની અંદર, પેલા ઋષિ સમજણ આપતા કે સમજણની મને દીકરો આપો તમે, મારે સમજણ જોતી નથી. તો જેને દીકરો ન હોય કે દીકરો જ આપો, જેને ધન ન હોય બી બારમાં કાંઈ સમજણ જોતી નથી, મને પૈસા આપો તમે, બસ, એટલે મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મહારાજને સ્વામી આપણને કે છે નહીં થાય સોલ્વ, એનાથી સોલ્વ થવાના નથી, મને ખબર છે, હું કહું એમ તમે કરો. ના ના ના, મારી રીતે જ તમે સમાધાન આપો, મારે તો આ જ જોઈએ છે. જેમ પેલો મહાન સ્વામી પેલો પ્રસંગ કહે છે કે એ જયારે પાર્ષદ તરીકે યોગી બાપાની સાથે વિચરણ કરતા હતા, એક હરિભક્તનો બધો કાગળ આવ્યો હશે કે મને આટલા પ્રશ્નો છે બધા, તો કાગળ લખવાનું, આશીર્વાદ લખવાનું ને એ બધું યોગી બાપા એ વિનુ ભગતને પોતે સોંપે, એ પોતે કાગળ પત્ર લેખનમાં હતા, પણ એ હવે બીમાર પડ્યા હતા કંઈ, એટલે એમના બદલે બીજા એક ભગતને કાગળ લખવાનો થયો. તે એ ભગતે તો શું કર્યું, બધો ઉપદેશ ઠપકાર્યો બધો, આમ 4 પાના ભરીને કે આપણે તો દેહ નથી, બધું નાશવંત છે, આમ છે તેમ છે ને. તો નીચે પછી સહી તો વિનુ ભગતની જાય પાછી, એ યોગી બાપ ઓફિશિયલી કહેવાય તેમ ધર્મચરણ સ્વામીની જેમ સહી જાય ને એવી રીતે વિનુ ભગતની સહી ગઈ. અને પેલા હરિભક્ત છે એના ઉપર કાગળ ગયો અને તો ધુઆ ભુઆ થતા વિનુ ભગત કોણ છે કે, અને આવ્યા અને આવીને તરત આમ ઠપકારવા જ માંડ્યા. એ કે કોણે તમને આટલા બધા ડાપણ કરવાનું કીધું છે? અમે આટલા વર્ષોથી શાસ્ત્રીમાન યોગી મહારાજ પાસે આવીએ છીએ, એ આશીર્વાદ જ અમને આપ્યા છે, આ ઉપદેશ નથી આપ્યો. એટલે અમને પ્રશ્નોમાંથી બહાર કાઢવા માટે તમે આશીર્વાદ અપાવો યોગી બાપાના, અમારે કઈ બધી તમારી સમજણો જોતી નથી. એટલે આપણને છે ને સમજણ નથી ખપતી, આપણને શું જોઈએ છે? બસ બાપા તમે આશીર્વાદ આપો ને અમારું કામ થઈ જાય. તો બાપા કૃપાળુ છે, અત્યાર સુધી આપણું ધ્યાન રાખતા આવ્યા છે અને રાખશે પણ ખરા, પણ આ સમજણ કર્યા વગર આપણે એમને અનુકૂળ થઈ શકતા નથી. એટલે કેટલીક પાયાની જે સમજણો છે, જે વચનામૃત આપણને આપવા માંગે છે, એને આપણે સમજવાના છીએ. અને એના માટે શું કરવું જોઈએ? એના માટે જેમ ત્યાં મીમાંસાની અંદર ન્યાય આવે છે, ગોવત્સ ન્યાય. ગોવત્સ ન્યાય એટલે શું? તે વાછરડું હોય એની મા પાસે જાય ત્યારે પેલા માથું નીચું નમાવે અને પછી માથું ઊંચું કરે. એમ જ્યારે આપણે વચનામૃત પાસે જઈએ છીએ, આપણે જ્યારે મહારાજને સ્વામી પાસે જઈએ છીએ જ્ઞાન લેવા, પહેલા નમ્રતા. પહેલા નમ્રતા એટલે આપણા બધા જ પૂર્વગ્રહ મૂકી દેવાના, આપણા બધા જ બુદ્ધિના દોડ મૂકી દેવાના, આપણી બધી જ પૂર્વ માન્યતાઓ છે મૂકી દેવાની, એ નમ્રતા. અને પછી તત્પરતા કે તમે આપો એ મારે જોઈએ છે, એ મને તમે આપો. તો નમ્રતા અને તત્પરતા આ બેની સાથે આપણે વચનામૃત પાસે જ્યારે જઈએ ત્યારે આપણને ખરેખર અંતર ભરાઈ જાય આપણું. એટલું બધું આ વચનામૃત અદભુત જ્ઞાન મહારાજે ભરેલું છે. અમારે હમણાં અમે થીસીસ સબમિટ કરવાની થઈ, તો જે ગાઈડ હતા પીએચડીના, હવે એ સાહેબ તો કઈ પોતે સત્સંગી નથી, એ તો પોતે બધું બહારનું આખી દુનિયાનું બહુ વાંચેલું છે એમણે, બધું બધી જ પ્રકારનું, પણ એમને આ વચનામૃતના સંપર્કમાં આવવાનું થયું એટલે એણે વાત કરી કે વચનામૃત અદભુત ગ્રંથ છે. એ કે મારા મત પ્રમાણે ઉપનિષદ પછી આટલા વર્ષો પછી જો પહેલો કોઈ આવો ગ્રંથ થયો તો એ વચનામૃત છે, ઉપનિષદની સાથે. એમને પછી એને વાત કરી કે ઉપનિષદ પણ આની સાથે ના આવે, એવું કહી દીધું એને. એ કે ઉપનિષદની અંદર અમુક લેવલના માણસો હોય ને એનો જ સંવાદ છે, બધી ઊંચી ઊંચી જ્ઞાનની વાતો છે. અહીં આગળ તો સામે ખેડૂતો બેઠો હોય, સામે મહિલાઓ પણ બેઠી હોય, સામે બાળક બેઠો હોય, એના બધાના પ્રશ્નો હોય. તો એ કે આવી વાત, આટલો મુક્ત સંવાદ એ આધ્યાત્મિક માર્ગમાં કોઈ થયો હોય એવું કોઈ શાસ્ત્ર હોય એવી મારી જાણની અંદર નથી. એવી અદભુત વાત આની અંદર હર્ષદ કાકા પોતે કહેતા, છેલ્લી અવસ્થા સુધી પોતે કહેતા. હર્ષદ કાકા તો આપણા સંપ્રદાયના જ્ઞાનાચાર્ય જેવા કહેવાય. એમનું તો જ્ઞાન એટલે બાપા પોતે પ્રમાણ કરેલું કે સંત સ્વામી અને હર્ષદ કાકા એમનું જેવું જ્ઞાન છે એ તો સ્વામી કે પ્રમાણભૂત કહેવાય અને જ્ઞાન પચાવ્યું કહેવાય, એવા એ પુરુષ. તો એ હર્ષદ કાકા પોતે કહેતા વચનામૃતના પગે કહેવાય, પણ એ કે વચનામૃતના નવા નવા અર્થો મને સમજાયા જ કરે છે, હજી સુધી મને સમજાયા કરે છે, નવું નવું એમાંથી મળે છે. એટલે અમારા સાહેબ એવું કહેતા હતા, વચનામૃત કેવો ગ્રંથ છે? મલ્ટી લેયર્ડ ગ્રંથ છે, મલ્ટી લેયર્ડ.
તમે જે લેવલ પર ઉભા હો ને ત્યાંથી તમને નવું મળે. પછી જેમ જેમ આગળ વધતા જો એમ બિટવીન ધ લાઇન્સ તમને વાંચવામાં આવતું હોય પણ આમ લાઇટ નથી હોય, તો એવી લાઇટ એ આમાંથી, જેમ 3D પિક્ચર હોય છે ને ઘણા બધા, તો આમ તમે જુઓ હવે દિવાળી કાર્ડ ને એવા પણ ઘણા બધા 3D હોય છે, આમ કે એની અંદર આમ બધું દ્રશ્ય હોય આખું. ઘણી વખત આમ કંઈક પેલી કાચની કેબિન હોય અને એની અંદર માછલીઓ તરતી હોય એવું 3D પિક્ચર હોય, અથવા તો ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય આખું અને એમાં પેલા ક્રિકેટર રમતા હોય એવું કંઈક હોય, અથવા તો ફૂલ હોય 3D ની અંદર, આવું બધું હોય, અથવા વૃક્ષો હોય, જંગલ હોય. પણ પહેલી દ્રષ્ટિએ તમે જુઓ તો કઈ દેખાય જ નહીં, એકદમ ફ્લેટ દેખાય. પણ તમે આમ જો એકાગ્ર થઈ જાઓ અને આમ આંખનો અમુક એંગલ સેટ થાય ને એટલે આખું દ્રશ્ય પ્રગટ થઈ આવે અને આમ વાહ થઈ જાય. જે ક્ષણે દેખાય ને એ ક્ષણે અંદરથી વાહ થઈ જાય, કંઈક નવું આપણને દેખાણું. તો વચનામૃતની અંદર એવું છે કે આપણને દરેક વખતે જેમ જેમ આપણે નમ્રતા અને તત્પરતા વધારતા જઈએ ને એમ એમ નવું ને નવું એમાંથી આપણને મહારાજના શબ્દો આપણી કક્ષા પ્રમાણે સમજાતા જાય. તો એ વચનામૃતની મોટી વિશેષતા છે. હર્ષદ કાકાની, આપણે રમેશભાઈ દવે ને એ બધા હર્ષદ કાકા પાસે સમાગમ કરવા માટે જતા, રોજ અમે આ વચનામૃત લઈને એમના ઘરે જવાનું અને હર્ષદ કાકા 1 કલાક સુધી રોજ સવારના પોરમાં આ વચનામૃત ઉપર વાતો કરતા. અને રમેશભાઈ દવે તો પ્રોફેસર છે મોટા, પણ એ પોતે કહે છે કે હું ગમે ત્યાં ઘરની બહાર નીકળું, મારે પાકીટની અંદર બીજું બધું હોય કે ન હોય, વચનામૃત તો ભેગું હોય ને હોય જ. એ ભેગું જ રાખે છે, એટલું બધું એને આ વચનામૃતની સાથે પ્રેમ થઈ ગયો છે. તો એવો આ ગ્રંથ છે વચનામૃત. એના જે સંવાદો આપણે જોઈએ છે ને, અત્યંત શુદ્ધ હૃદયમાંથી આવેલી આ વાણી છે. ભગવાનથી શુદ્ધ બીજું હૃદય કયું હોય? અત્યંત શુદ્ધ હૃદયમાંથી આવેલી વાણી. સામે અત્યંત શુદ્ધ હૃદય વાળા મુમુક્ષુ બેઠા છે. સામે જે બધા બેઠા છે, કેટલા બધા આમ મહારાજની સામે પોતે એકદમ નિખાલસ થઈને બેઠા છે. વચનામૃતની અંદર આપણે થોડોક વિચાર કરીએ ને, મહારાજ પોતે આવી રીતે સભા ભરીને બેઠા હોય, પરમહંસો બેઠા હોય, હરિભક્તો બેઠા હોય, અને મહારાજ પોતે સભાની અંદર વાત કરે કે ભગવાનના ભક્ત હોય એમને પરસ્પર ઈર્ષા કરવી નહીં. પ્રથમનું 4થું વચનામૃત. અને એ વખતે જે બેદામ સદગુરુઓ બેઠા હોય ને, એ સદગુરુઓમાંથી આનંદ સ્વામી એકદમ હાથ જોડીને મહારાજને કહે, મહારાજ ઈર્ષા તો રહે છે. આ ખાલી આટલા સંવાદનો વિચાર કરો. હા, કે આપણા મોટા સભાની અંદર મોટા મોટા સદગુરુ બેઠા હોય અને એમાંથી આમ કોઈક ઉભા થઈને કંઈક, બાપા ઈર્ષા તો રહેશે, તો એ કઈ કક્ષાની નિખાલસતા કહેવાય, કેટલું ખુલ્લું હૃદય કહેવાય. અને એ બધાની વચ્ચે મહારાજ પાછળ ઠપકારે બરાબર કે ઈર્ષા તો કરવી છે ને, આમ છે ને તેમ છે ને. આમ સામે મોટા મોટા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, શુકાનંદ સ્વામી બેઠા છે, સુરો ખાચર બેઠા છે. આમ એની કક્ષાએ બધા જ આમ પ્રથમ અગ્રેસર કહેવાય, બધા હરિભક્તો બધા એવા બેઠા છે. અને પરમહંસોમાં બ્રહ્માનંદ સ્વામી તો 60 સાધુના ગુરુ છે. મુક્તાનંદ સ્વામી તો આપણે શુકાનંદ સ્વામી તો મહારાજના એકદમ પર્સનલ સેક્રેટરી છે. એ બધા બેઠા છે. અને મહારાજે એની વચ્ચે પ્રશ્ન પૂછ્યો કે તમારા હૃદયમાં એવો કયો દોષ છે જેનાથી તમે પડી જાઓ? આ જાહેરમાં નિષ્કપટ થવાનું હતું. અને ત્રણેય મહારાજ પાસે કીધું, મહારાજ ભગવાનના ભક્ત સાથે બરોબરિયાપણું રહે છે, માન એક એવો દોષ છે કે એનાથી પડી જવાય એવું અમને લાગે છે. અને મહારાજે પછી બરાબર પાછા ઝાટક્યા જાહેરમાં સભાની અંદર. પણ આવી તૈયારી મહારાજની સામે, આ પરમહંસો મહારાજની સામે પોતાનું હૃદય ખોલીને બેસી ગયા હતા. કેટલું નિર્ભેળ વાતાવરણ છે, કેટલું દંભ રહિત વાતાવરણ છે, કેવા વાતાવરણમાં વચનામૃતના સંવાદો રચાયા છે. એ કેટલું શુદ્ધ છે. આવું પ્યોરિટી આપણને ક્યાં મળે? આટલી શુદ્ધિ, અને બધું નોંધાઈ ગયું પાછું. એ જ પરમહંસોએ લખ્યું, જેમણે પોતાની ભૂલો કબૂલ કરી છે એ જ પરમહંસોએ આ નોંધીને આપણા સુધી પહોંચાડ્યું. એમની કેટલી બધી કૃપા આપણા પર કહેવાય કે એમણે કોઈ વસ્તુ છાની રાખી નહીં. પ્રથમના 24મા વચનામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને સામેથી પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, એમની પ્રશ્ન પૂછનારનું લેવલ જોજો. એ કે મહારાજ, અંતરમાં ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે અને કોઈ પ્રકારની જગતની વાસના નથી, કોઈ પ્રકારના ભૂંડા સંકલ્પ અંતરમાં થતા નથી. આવું જાહેરમાં પોતે મહારાજની સામે કહે છે. એટલે આમાં તો કંઈ ચાલે એવું નથી, જેવું છે એવું પોતે કહે છે. અને પછી કહે છે, પણ મહારાજ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે. એનું શું કારણ હશે? આવું બોલવાની તાકાત એ આ પરમહંસોની અંદર છે. અને મહારાજ પોતે ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીની ભૂલ પણ બતાવે છે કે તમારી ભૂલ પ્રાપ્તિનો વિચાર તમે કર્યો નથી અને આ ભક્તોનો જેવો જેવો મહિમા તમે સમજ્યા નથી, એટલે આ થાય છે એવું મહારાજે પ્રથમના 24માં કીધું. પણ
આપણે આમ આટલું શુદ્ધ વાતાવરણમાં રચાયેલો ગ્રંથ તમે બધા જ ગ્રંથો વાંચી લો, આવું ક્યાંય આપણને જોવા મળતું નથી. એટલે વચનામૃત છે એ માતાનું ધાવણ છે. એમાંથી જે આપણને પોષણ મળે, એમાંથી જે આપણને પુષ્ટિ મળે ને, એ બીજે ક્યાંય ન થાય ને બીજે ક્યાંક થબડકાર મારવા જઈએ તો ખરેખર મોઢું સૂજી જાય એવું છે. ત્યાં સોલ્સબરીની અંદર મહંત સ્વામી પાર્ષદ તરીકે હતા અને ઈશ્વરચરણ સ્વામી યુવકમાં હતા. અને એ જે હરિભક્તને ત્યાં ઉતારો હતો, ત્યાં બપોરના સમયે એ બંને એક ધર્મગ્રંથ લઈને વાંચતા હતા. ભારતથી પ્રકાશિત થયેલો ધર્મગ્રંથ હતો. આમ સરસ ચિત્રો ને બધું હતું, લેઆઉટ સરસ હતું. એટલે એ લોકો બંને જોતા હતા, બંને કલાની સૂઝવાળા. ત્યાં તો યોગી બાપા બહાર આવે રૂમમાંથી, શું વાંચો છો? એટલે એમણે બતાવ્યું કે આ ગ્રંથ વાંચીએ છીએ, બહુ બહુ પ્રસિદ્ધ ધર્મગ્રંથ, જેનો બહુ મહિમા છે. યોગી બાપાએ હાથમાં લીધો આમ, અને પછી આમ નાખ્યો. બાપા કે વચનામૃત સિવાય બધું ફીફા ખાંડવા જેવું છે. આ ચિત્રલેખાને અભિયાનની વાત નથી, હા, આ કોઈ મેગેઝિનની વાત નથી જે આજ બધા પ્રકાશિત થાય છે, આમાં કોઈ છાપાની વાત નથી. આ તો ધર્મગ્રંથ છે અને માન્ય છે, એવું મહારાજે માન્ય કરેલા ધર્મગ્રંથોમાં આવે છે. પણ છતાંય યોગી બાપા કે આ માતાનું દૂધ છે, એના જેવું પોષણ એ બીજે ક્યાંય થાય નહીં. એને પછી જો વચ્ચે આવામાં વૃત્તિઓ ફેલાઈ ગઈ, પછી આ અંતર પેલા હાઈ ચણા જેવું થશે. પછી યોગી બાબા એમ કે છે, પેલા હાઈ ચણાની વાત સાંભળી છે ને? હા, બ્રાહ્મણ હતો, બાજુના ગામડે એને આમંત્રણ હતું યજમાનનું, અને પોતે ઘરેથી નીકળ્યો, આગલા દિવસથી ખાવાનું બંધ કરી દીધું હતું. કારણ કે ત્યાં જશું અને બધા ઘીથી લશપસતા લાડવા શેર ઘીના કરશું અને જમશું, એવા વિચારમાં આગલા દિવસથી પૂર્વ તૈયારી કરી રાખી હતી. પણ અહીં સવારે નીકળ્યા હતા કે રસ્તાની ટાઈમ પાસ કરવા માટે થોડા ચણા લઈએ, તે બસેર જેટલા ચણા લીધા એક થેલીની અંદર, અને એક પાણીની ભંભલી લીધી ભેગી, અને પતક લીધી, પછી હાલ્યા. તે પછી રસ્તો પાસ કરવાનો એટલે થોડાક ચણા મોઢામાં નાખે, અને ચણા ખાય એટલે પછી થોડી તરસ લાગે એટલે પાણી પીવે, પાછા ચણા ખાય. પાછા આ તો કઈ વન્સ યુ પોપ યુ કેન નોટ સ્ટોપ, એવું કહે છે ને. એકવાર ચાલુ કર્યું પછી બંધ ન થાય. તે હાલું તે આવ્યું જ્યાં યજમાનનું ગામ, બશેર ચણા ખાલી કરી દીધા અને 2 લીટર પાણી પી લીધું, અને પછી તો રસોઈ બનાવી. અને પછી આમ જ્યાં જમવા માટે બેઠા ભૂદેવજી, ત્યાં તો હા થાળીમાં લાડુ પડ્યા છે પણ અંદર જાય નહીં. યજમાન કે મહારાજ જમો. બ્રાહ્મણ કે હાય ચણા. કે શું થયું? કે આ ચણાએ મારા લાડુનું જગ્યા રહેવા દીધી નહીં. એમાં જગતની જેટલી કાંઈ વાતો છે ને બધી હાય ચણા છે. જેટલી કાંઈ હવારના પોરમાં છાપું વાંચવાનો સાવ નિષેધ નથી. અમુક વસ્તુ જરૂરી હોય આપણે વાંચવી જોઈએ, એની પણ ના નથી. પણ આ તો ઘણાને એવી ટેવ પડી ગઈ હોય ને કે પહેલા અક્ષરથી વાંચીને છેલ્લે જોઈએ છે સુધીનું બધું વાંચી લે. કોને શું જોઈએ છે ભાઈ, આપણે કઈ જરૂર નથી એની, પણ છેલ્લે સુધીનું બધું જાહેર ખબર સાથેનું બધું વાંચી લે. અને પછી હવે છાપામાં કઈ બધા પોઝિટિવ સમાચાર આવે છે, શું આવે છે બધું? આ દુનિયામાં સારી ઘટનાઓ ઘણી બને છે, પણ સારી ઘટનાને કઈ સમાચાર કહેવામાં આવતા નથી. તમે એક વખત સાથે બેસીને સર્વે કરજો શાંતિથી, હવે છાપું વાંચો ને ત્યારે, કે એમાં સારા સમાચાર કેટલા છે અને ખરાબ કેટલા છે, પર્સન્ટેજ કાઢજો, એટલે આપણને ખબર પડે એ શું ઝેર આપણા ઉપર નાખે છે. એ બધું વાંચી અને પછી એક બાજુ મૂકીએ, અને ભલે આપણે માથે હાથ ન મૂકીએ, પણ અંતરમાં તો એવી જ લાગણી હોય કે આ દુનિયાનું શું થશે, અને આ દેશનું શું થશે, અને આપણું શું થશે, એવા નિરાશાજનક વિચારો. આ એટલે યોગી બાપા શું કહેતા ખબર છે એને? શું કહેતા? એઠવાડિયું કહેતા. એઠવાડિયું છે એટલે એવું હવે જરૂર હોય એટલું આપણે જોઈ લેવું પડે, નહીં ના નથી. પણ આપણને શું પ્રોબ્લેમ થાય છે? વચનામૃત વાંચવાનો સમય નથી મળતો અને છાપું આખું વાંચીએ છીએ, એ પ્રશ્ન થાય છે. તો મહારાજની જે વાણી છે ખરેખર આપણા અંતરમાં જે કૃતાર્થપણાનો અનુભવ કરાવો, સાચી શાંતિનો અનુભવ કરાવો, એ બધું જેનાથી થવા છું ને એ આ જ છે. આજે નહીં કરીએ તો લાખ વર્ષ પછી પણ જેથી થશે ત્યારે આનાથી જ થશે, કારણ કે આ સિદ્ધાંત છે. સિદ્ધાંતો ક્યારેય બદલાતા નથી. પેલા સ્ટીફન કવિએ પોતે દ્રષ્ટાંત આપ્યું છે કે અમેરિકન નેવીનું એક શિપ હતી, અને એ આમ ત્યાં જતી હતી અમેરિકાના કોઈ પેસિફિક મહાસાગરમાં હશે, અને એ વખતે એમને દૂરથી રાતના સમયે એક લાઇટ દેખાણી, એટલે એમને લાગ્યું કે સામે બીજું જહાજ છે, એટલે ત્યાંથી એને સંદેશો મોકલો વાયરલેસથી કે તમે ત્યાંથી ખસી જાઓ, અમારા જહાજની વચ્ચે તમે આવો છો. એટલે સામેથી વાયરલેસમાં સામે જ સંદેશો આપ્યો કે અમે નહીં ખસીએ, તમે ખસી જાઓ. આને તો પાછું નેવીનું હતું, યુદ્ધનું જહાજ, એને પાછું જુદો કેફ હોય ને, એટલે એને કીધું તમે ખસી જાઓ, હું કેપ્ટન બોલું છું, કેપ્ટન,
તો સામેથી જવાબ આપ્યો કે હું એક સામાન્ય પટાવાળો બોલું છું, પણ તમે ખસી જાઓ, અમે નહીં ખસી શકીએ. તો આણે કીધું કે તમે ખસો કારણ કે હું યુદ્ધના જહાજ ઉપરથી બોલું છું, હું નેવીના જહાજ પરથી બોલું છું. પહેલા કીધું તમે ખસી જાઓ કારણ કે હું તો દીવાદાંડી પરથી બોલું છું. દીવાદાંડી કોઈ દાડો ખસે નહીં, તમારે જ ખસવું પડે. પેલું ખસી ગયું શાંતિથી બોલ્યા વગર કે હવે આમાં કઈ ચાલે એવું નથી. તો સિદ્ધાંતો છે ને એ દીવાદાંડી જેવા છે, એ ક્યારેય ખસતા નથી. આજે નહીં તો ગમે ત્યારે પણ ખસીને ત્યાં આપણે નહીં, આખી દુનિયાની 6.5 અબજની વસ્તી છે ને બધાને એકવાર ખસીને ત્યાં આવવું પડશે. આ શબ્દો શ્રીજી મહારાજના છે. વચનામૃત છે ગરડા મધ્ય પ્રકરણનું 21મું. મહારાજ કે આ વાત એક વાર કહીએ સમજો કે લાખ વાર કહીએ સમજો, આજ સમજો કે લાખ વર્ષ પછી સમજો, સમજે જ છૂટકો છે. આ સમજ્યા વિના છૂટકો નથી. એમાં મહારાજ પ્રગટની વાત કરે છે મધ્યના 21મા વચનામૃતમાં, અને કે છે કે આ વાત સમજ્યા વિના છૂટકો નથી, લાખ વર્ષે પણ સમજ્યા વિના છૂટકો નથી. એનો અર્થ શું થયો? આ શ્રાવણ મહિનો આવ્યો, બધી જાત જાતની સાધનાઓ ભારતની અંદર થાય છે અને વિશ્વની અંદર થતી હશે. બધી કેટલા પ્રકારે ભક્તિ થાય છે, સાધના થાય છે, તપશ્ચર્યા થાય છે, કથા વાર્તા થાય છે. એ જે કાંઈ થાય છે ને દુનિયામાં, જેટલી કાંઈ સાધનાઓ થાય છે, એ બધાને આજ નહીં તો લાખ વર્ષ પછી પણ અહીં આવીને બેસવું પડશે. એ વિના છૂટકો નથી. બિલ ગેટ્સને એકવાર અહીં આવવું પડશે, ઓબામાને એકવાર અહીં આવવું પડશે, વોરેન બફેટને એકવાર અહીં આવવું પડશે, મનમોહન બાપાને એકવાર અહીં આવવું પડશે. કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણના શબ્દો છે કે એકવાર આ બધાને લાખ, આજ નહીં આવતો, લાખ વર્ષ પછી આવશે. અહીં આવ્યા વિના છૂટકો નથી. અને આપણે જેટલા બેઠા છીએ એટલા હજી થોડાક જેટલા આગા પાછા થતા હશું ને, આ સિદ્ધાંત પર આવ્યા વિના લાખ વર્ષ પછી પણ છૂટકો નથી. કારણ કે આ દીવાદાંડી છે. જ્યારે શાંતિ પામી હશે, જ્યારે અંતરમાં શાશ્વત સુખનો અનુભવ કરવો હશે, ત્યારે અહીં આવ્યા વિના છૂટકો નથી. એક જન્મે કે લાખ જન્મે પછી પણ. તો એવા અદ્ભુત સિદ્ધાંતની વાત એ વચનામૃત આપણને સમજાવવાનું છે. એ આપણી દ્રષ્ટિ ખોલી દેશે, એ આપણી સમક્ષ આવરણ ખોલી દેશે. જે આપણે અમુક પ્રકારના બંધનમાં છીએ ને, કેટલાક બંધન કેવા હોય છે, આપણે બંધનમાં હોય પણ આપણને દેખાતા ન હોય એવા બંધન હોય. અમુક અજ્ઞાન એવા હોય એની અંદર હોય પણ આપણને દેખાતા ન હોય એવા પ્રકારના બંધન. જેમ પેલું દ્રષ્ટાંત આપતા યોગી બાપા કે ઓલો સિંહ હતો અને એનું બચ્ચું જન્મ્યું, સિંહણનું બચ્ચું જન્મ્યું, સિંહણ મરી ગઈ, અને ભરવાડ હતો એ પોતે ઘેટા લઈને ગયો હતો જંગલમાં, અને પેલા બચ્ચાને પોતાની સાથે લઈ આવ્યો, અને નામ શું પાડ્યું? લીંડિયો. અને લીંડિયો ઘેટા ભેગો મોટો થયો. નાનપણથી એને એવું જ જ્ઞાન કે હું આ જ છું, આ લીંડિયો એ જ હું છું અને હું ઘેટું છું. હજી તો પેલા છનીઓ ને મનીઓ ને એવા બધા પેલા હોય ને, ઓલા ઘેટા, તે ઘેટા લાત મારી જાય ને. તે હાવ નમાલો થયો, લીંડિયો એવો નમાલો થયો તે કાંઈ બોલી શકે ને, હું કરીને બેહીને મોટો થઈ ગયો તો પણ ઘેટાનું ઘેટું. પણ પછી જંગલમાં ગયો અને એક વખત પેલા આમ સાચો સિંહ આવ્યો, અને પછી તો સિંહે જે ત્રાડ નાખી અને બધા ઘેટા ભાગ્યા. તે ઘેટા ભાગ્યા, ભરવાડે ભાગ્યો અને લીંડિયો ભાગ્યો. તે પેલા સિંહને બહુ આશ્ચર્ય થયું કે ઘેટા ભાગે તો બરાબર, આ સિંહ કેમ ભાગે છે? એટલે આ કેસ પેલા હાથમાં લેવા જેવો છે. એટલે જઈને પેલા એને સિંહની બોચી પકડી અને પેલો થર 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 ધ્રુજે, બાપજી છોડી દો, માફ કરો, તમારી ગા. પણ કે તને ખબર છે તું ધ્રુજે છે, પણ તું કોણ છે? એ કે હા મને ખબર છે. આખો બાયોડેટા બોલી ગયો કે મારું નામ લીંડિયો છે, હું એક ઘેટું છું, પેલો મારો માલિક છે. પેલો કે નથી, તું તો સિંહ છે. કે ભાઈ સાહેબ શું કામ મશ્કરી કરો છો? મને ખબર છે કે હું લીંડિયો જ છું, નાનપણથી મને ખબર છે, આ બધાને ખબર છે કે હું લીંડિયો, પણ તું નથી લીંડિયો. અને પછી એની બોચી પકડીને લઈ ગયો ત્યાં આગળ, અને પેલા તળાવમાં મોઢું દેખાડ્યું, જો તારી કેશવાળી ને મારી કેશવાળી, તારા દાંત ને મારા દાંત, ગર્જના કર. જિંદગીમાં કોઈ દાડો કરી નહોતી. તે પહેલી વખત તો હાવ લાળી થઈ ગઈ, પણ બીજી વખત જ્યાં ગર્જના થઈ ને, આખું જંગલ ધ્રુજી ઉઠ્યું, અને એને ખબર પડી કે હું તો સિંહ છું. અને અત્યાર સુધી પેલા હવે છનીઓ મનીઓ આવી જાય, મને લાફો મારો, બતાવી દો એને કે હું કોણ છું. તો એ સિંહને કયા દોરડાથી બાંધ્યો હતો, કયા પાંજરાની અંદર પૂર્યો હતો, એ શેનાથી બંધાયેલો હતો કે સિંહ હોવા છતાં પણ આખી જિંદગી ઘેટાની જેમ જીવી જવું પડે? એ બંધન નહીં તો બીજું શું છે? એ કેટલું જબરજસ્ત બંધ છે, દોરડા કરતા ભારે બંધન છે. દોરડાથી બંધાયેલો કે સાંકળથી બંધાયેલો સિંહ હોય, પણ ખબર હોય કે હું સિંહ છું, એના કરતા મોટું બંધન છે આ. એ ભલે છૂટો હોય પણ એને ખબર નથી કે હું બંધાયેલો છું. આ અજ્ઞાનનું બંધન, એ બંધન એ બહુ ભારે છે. એ મહારાજે કારણ શરીર કીધું છે કાર્યાણીના 12મા વચનામૃતમાં, વજ્રસાર જેવું છે.
એ બંધન એ કોઈ જગતના શબ્દોથી તૂટે એવું નથી. ત્યાં આજ્ઞા ઉપાસનાની જરૂર એ મહારાજે કારણીના 12મા વચનામૃતમાં સમજાવી છે. તો એક અજ્ઞાનના બંધનથી આપણે બધા બંધાયેલા છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ એક બીજું દ્રષ્ટાંત આપ્યું છે. સ્વામી કે એક ઘોડાને આમ રાત્રે ઊભો હશે તો ઊભા ઊભા ઊંઘ આવી ગઈ અને સપનું આવ્યું ઊંઘમાં, ને સપનાની અંદર એવું થયું ને કે કંઈક પડી ગયો કે ઠેસ વાગી અને એનો પગ ભાંગી ગયો. આ બધું સપનામાં થયું. પણ પછી સવારે જાગ્યો ને તો એને ઓલું સપનાનું બરાબર ફિટ થઈ ગયું હતું. એટલે જાગ્યો તો પગ ઊંચો જ રાખે, એ હેઠે પગ માંડે નહીં. તો એના માલિકને થયું કે આને શું થયું હશે, કંઈક વાગ્યું લાગે છે. પછી તો એને બધા વૈદોને એક પછી એક બોલાવ્યા, ઘણા બધાને કન્સલ્ટ કર્યા, પણ બધા જે આવે ને એ કે આના પગમાં તો કોઈ ડિફેક્ટ દેખાતી નથી, આમ તો બધું બરાબર છે, પણ પગ માંડે નહીં. પછી એક હોશિયાર વૈદ આવ્યો અને એણે નિદાન કર્યું. એ કે આનો તો સપનામાં પગ ભાંગ્યો છે. તો કે હવે એની ટ્રીટમેન્ટ શું કરવી? જાગ્રતમાં કંઈક થયું હોય તો એની ટ્રીટમેન્ટ થાય, પણ આની ટ્રીટમેન્ટ શું કરવી? કે બસે ઘોડા સાબદા કરો અને તોપુના બંદૂકોના ભડાકા કરવા માંડો એટલે બધા દોડવા માંડશે. એમ બધા દોડશે એટલે આય દોડવા માંડશે, એટલે છે ને એને ભૂલાઈ જશે પેલું. અને બરાબર 200 ઘોડા ભેગા કર્યા અને તોપુના ધડાકા થયા અને બધા ઘોડા દોડ્યા. તે એ ભાળીને આય દોડવા માંડ્યો અને દોડવા માંડ્યો ત્યારે ખબર પડી કે મારો પગ તો હાજો છે, મારો પગ કઈ તૂટેલો નથી. પછી એને ખબર પડી. એવી રીતે હવે એ એનો પગ શેનાથી બાંધ્યો હતો કહો? એ ઘોડાનો જે પગ બંધાયેલો હતો એ શેનાથી બાંધ્યો હતો? એ અજ્ઞાનથી બંધાયેલો હતો. સાજા હોવા છતાં આખી જિંદગી લંગડાની જેમ જીવવું પડે. સાજા હોવા છતાં આખી જિંદગી લંગડાની જેમ જીવવું પડે. એ બંધન કહેવાય કે ન કહેવાય? એમ આપણે આત્મા હોવા છતાં આખી જિંદગી દેહ રૂપે જીવવું પડે તો બંધન કહેવાય કે નહીં? સાવ ઘેટાની જેમ જીવી જવું પડે. આપણી પાસે અપાર શક્તિ, અપાર સામર્થ્ય, અપાર સુખ હોવા છતાં એનો અનુભવ જ આપણે ન કરી શકીએ. આપણી માલિકીનું જે સુખ હોય એને આપણે ન માણી શકીએ. મારે જે પ્રથમના 20માં એ કીધું છે, બાર રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે ને બાળ યૌવન વૃદ્ધપણાને જુએ છે, અનંત પ્રકારના આકારને જુએ છે, પોતે પોતાને જોતો નથી. અને અનેક પ્રકારના વિષયના સુખને ભોગવે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી, પોતાનું સુખ. તો મહારાજ કહે છે અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેલામાં ઘેલો, મૂર્ખમાં મૂર્ખ અને નીચમાં નીચ. આટલી 4 ઉપમા મહારાજે આપી દીધી. હવે આપણને એ અજ્ઞાન નથી દેખાતું. મોટું અજ્ઞાન છે પણ એ અજ્ઞાન દેખાતું નથી. કારણ કે કેટલાક અજ્ઞાન કેવા હોય કે આપણને કોઈ આમ બરાબર બતાવે ને ત્યાં સુધી આપણને ખબર ન પડે. દાખલા તરીકે કોઈક માણસ એવો હોય જેને જન્મથી ચશ્માના 2 નંબર હોય, આંખે જન્મથી જ 2 નંબર હોય. હવે એ જન્મ્યો ને ત્યારથી એને તો એટલું જ દેખાતું હોય, એટલે એને શું લાગે કે બધાને આટલું જ દેખાતું હશે. આવો રવિન્દ્રનાથ ઠાકોરનો પ્રસંગ પણ છે કે એમને છે ને ચશ્મા હતા બાળપણમાં, ખબર નહોતી. પછી એક દી એના મિત્રને ત્યાં રમવા માટે ગયા હશે તો રમતા રમતા ને એના ચશ્મા એના ફ્રેન્ડના ફાધરના પહેર્યા અને એમ દેખાવા માંડ્યું કે આ તો વ્યવસ્થિત દેખાય છે. પછી એને ખબર પડી કે મને તો ચશ્માના નંબર છે, બાકી એને તો એવું જ લાગે કે બધાને આટલું દેખાતું હશે. વચ્ચે એક બીજો પ્રસંગ કે મહંત સ્વામી 2002ની સાલમાં હતા ને, મેં ત્યાં પરદેશમાં ભેગા, તો એમને કાનમાં તકલીફ હતી એટલે આપણે ત્યાં ડૉક્ટર નવીનભાઈ મહેતાને બતાવ્યો. તો પછી એમણે પેલા હિયરિંગ એડ બનાવી આપ્યા, અંદર પહેરવાના મશીન હોય ને પછી એમણે જે પહેર્યા, પછી પ્લેનમાં આમ બેઠા હતા ને તો બેની આવે ને આ બાજુ હોય ને આ બાજુ 2 સંતો બેઠા હોય, આમ નાનું પ્લેન હતું તો આમ તો ડિસ્ટન્સ ઘણું બધું હોય. તો મહંત સ્વામી મને કે ઓલા 2 ત્યાં શું વાત કરે છે ને બધી મને સંભળાય છે કે. પછી કે મને હવે ખબર પડી કે તમને બધાને કેટલું બધું સંભળાય છે. મને ખબર નહીં કે આટલું બધું સંભળાતું હશે લોકોને. એટલે એ કે મને તેમ કે બસ આટલું જ સંભળાય, આનાથી વધારે સંભળાય નહીં. તો આંખે છે ને નંબર હોય પણ કોક, હવે આપણને ખબર ન હોય કે આને આટલું દેખાય છે, આપણને એવું જ લાગે. પણ હવે એનાથી આગળની વાત વિચારો કે કોક એવું ગામ હોય ને તો ત્યાં જેટલા માણસ જન્મે ને બધાને જન્મથી 2 નંબરના ચશ્મા હોય તો શું થાય? તો કોણ કોને કે? આખી દુનિયામાં બધાને 2 નંબરના ચશ્મા હોય તો શું થાય? કોણ કોને કે? બધાને એવું જ હોય. એમ આ એક વ્યાપક અજ્ઞાન છે. આપણે જે અજ્ઞાનની વાત કરીએ છીએ ને બધા એની અંદર જ છે. કોણ કોને કે? મહારાજે 4 ઉપમા લગાડી, આપણને બધાને લાગુ પડે છે તો કોને કહીએ? કોણ કોને કે? બાકી આમ કોઈ મૂર્ખો કે તો આપણે આમ ચોટલી ઊભી થઈ જાય.
પણ આમાં એ કે આ વાંધો નહીં, એ મૂર્ખામી તો બધાને લાગુ પડી છે ને, એટલે એમાં આપણને કઈ બહુ વાંધો નથી. પણ બહુ વ્યાપક અજ્ઞાન છે, આખી દુનિયા એ અજ્ઞાનની અંદર જીવે છે. જે અજ્ઞાનની વાત મહારાજ પોતે કરવા માંગે છે, એટલે આપણને એ અજ્ઞાન નડતું નથી, એ અજ્ઞાન છે એવી ખબર પણ પડતી નથી. તો એ અજ્ઞાનનું આવરણ ખસી જાય ને તો આપણું સુખ આપણી પાસે છે. અનંત સુખની ગેરંટી મહારાજે આ વચનામૃતની અંદર આપી છે. અંત્યનો 39 મહારાજ કે અમારી અજમાવેલ વાત છે, અને તમે આ માર્ગે ચાલશો તો તમને પણ એનો અનુભવ થશે. એવું મહારાજ કોઈ પોતાને પર્સનલાઇઝ નથી કરતા, પોતાની મોનોપોલી નથી રાખતા. મહારાજ કે મારા જેવો જ અનુભવ તમને થશે, એવી ગેરંટી મહારાજ પોતે આ વચનામૃતની અંદર આપે છે. તો એવું જ્ઞાન, એવી વાત એ આપણે સમજવાના છીએ. અજ્ઞાનમાંથી આપણને બહાર કાઢવાની કેટલીક પાયાની દ્રષ્ટિ એ મહારાજ આપણને આપે છે. આપણને જીવનમાં પ્રશ્નોનો અનુભવ થાય છે, પણ આપણી ગેરસમજ હોય તો શું છે કે આપણને દુઃખી કોણ કરે છે, આપણને પ્રોબ્લેમ શેને લીધે છે. તો આપણે જેટલા બેઠા છીએ આપણને કહેવામાં આવે કે તમારા જીવનમાં જે કંઈ પ્રશ્ન હોય એનું લિસ્ટ તમે કરો, પ્રોબ્લેમનું લિસ્ટ કરો. તો આપણે જેટલું કંઈ લિસ્ટ કરશું ને એ શેનું હશે? બધી પરિસ્થિતિઓનું લિસ્ટ હશે. કે આટલું ધંધામાં પ્રશ્ન છે, આટલો કુટુંબમાં પ્રશ્ન છે, આટલો શારીરિક પ્રશ્ન છે, આટલો સામાજિક પ્રશ્ન છે, એનું આપણે લિસ્ટ કરશું. અને આપણને એમ કહેવામાં આવે કે તમારા જીવનમાં સુખ શું છે એનું લિસ્ટ બનાવો, તો આપણે પરિસ્થિતિનું જ લિસ્ટ બનાવશું કે આટલી મારી પાસે પ્રોપર્ટી છે, આટલું વેલ સેટ થયેલું છે, આટલા મારા સગા, આટલો મારો મિત્ર, આટલો મને સપોર્ટ છે, આટલું શરીરમાં સુખ છે. આપણે જે કંઈ લિસ્ટ કરશું ને બધું પરિસ્થિતિનું લિસ્ટ હશે. આપણી મોટી ગેરસમજ એ છે કે આપણે વિપરીત પરિસ્થિતિને દુઃખ માની બેઠા છીએ અને સાનુકૂળ પરિસ્થિતિને સુખ માની બેઠા છીએ, જે પાયાની ભૂલ છે. હકીકતમાં વિપરીત પરિસ્થિતિ એ દુઃખ નથી, એ પરિસ્થિતિને આપણા ઉપર જે અસર થાય છે ને એ દુઃખ છે. સાનુકૂળ પરિસ્થિતિ એ સુખ નથી, એની આપણા ઉપર જે અસર થઈ ને એ સુખ છે. અને એટલે આપણે કેટલુંક માનેલું દુઃખ અને માનેલું સુખ છે, એ હકીકતમાં દુઃખ નથી. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં હવે આપણે વિચાર કરીએ. સ્વામી સાચા બોલે છે એવું પહેલા સ્વીકારી લઈએ. ગુણાતીતાનંદ સ્વામી જે બોલે છે એ પરમ સત્ય છે એવી દ્રઢતા કરી અને હવે સ્વામીના શબ્દો વિચારીએ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ દુનિયામાં બે દુઃખ છે, આ દુનિયામાં બે દુઃખ છે. એક તો અન્ન વસ્ત્ર ન મળે અને બીજું ન પચે. હવે આપણે વિચાર કરીએ કે કોકને બરાબર છે એટલું બધું દુઃખ હોય, ખાવા જ ન મળતું હોય તો એ દુઃખી કહેવાય. અને કોકને એવો ભયંકર રોગ થયો હોય કે ખાઈ જ ન શકે, ખાવા મળતું હોય પણ ખાઈ જ ન શકે, એટલો ભયંકર રોગ થયો હોય તો પણ એ દુઃખી કહેવાય. આપણે જેટલા બેઠા એમાંથી હવે અંતરદ્રષ્ટિનો પ્રશ્ન. આપણામાંથી કેટલા જણને એવું છે કે અઠવાડિયાથી ખાવા નથી મળ્યું, કે 2 દિવસથી ખાવા નથી મળ્યું? એવું તો આપણને કોઈને છે નહીં. અચ્છા, 2 દિવસથી ખાઈ જ ન શક્યા હોઈએ એવું કેટલા જણને થયું? તો કે એવું પણ કઈ થયું નથી. તો સ્વામી હવે શું કહે છે ખબર છે કે આ લોકમાં બે દુઃખ છે, અન્ન વસ્ત્ર ન મળે કે ન પચે. એ વિનાનું જેટલું કઈ દુઃખ છે એ બધું અજ્ઞાનનું દુઃખ છે. આ સ્વામી સાચું બોલે છે ગુણાતીતાનંદ સ્વામી? કે હા, સ્વામી તો સાચું જ બોલે છે. તો હવે આપણે અંતરદ્રષ્ટિ કરવાની થઈ કે મારા અંતઃકરણમાં જીવનની કોઈ પણ ક્ષણે, એક પણ સેકન્ડ માટે અશાંતિનો અનુભવ થાય, હતાશાનો અનુભવ થાય, દુઃખનો અનુભવ થાય, નિરાશાનો અનુભવ થાય, ઉત્સાહ ભંગ થાય, કંઈ પણ થાય તો એનું કારણ મારું કોઈક અજ્ઞાન છે. બહાર પ્રશ્ન નથી, કોઈક મારું અજ્ઞાન છે. બાકી દુનિયાની કોઈ વ્યક્તિમાં તાકાત નથી મને દુઃખી કરી શકે, કોઈ પરિસ્થિતિમાં તાકાત નથી મને દુઃખી કરી શકે. મને દુઃખ કે અશાંતિનો અનુભવ થયો એનું કારણ એ કોઈક મારું અજ્ઞાન છે, કોઈક અજ્ઞાનનો આપણે ભોગ બન્યા છે જેની આપણને ખબર નથી. હવે શોધવાનું છે કયું અજ્ઞાન આપણને આ જગ્યાએ દુઃખી કરે છે. એ વાત આપણે સાંભળવાના છે વચનામૃતના આધારે. પણ એટલું તો નિશ્ચિત છે કે આપણને કંઈ પણ અંદર ખૂંચે છે. અત્યારે બેઠા છીએ તો પણ કેટલાક પ્રોબ્લેમ સંસાર એવો છે, કંઈક તો ખૂંચવાનું છે. જેમ આંખમાં કણું ખૂંચ્યા કરે એમ કોઈક વસ્તુ આપણને ખૂંચ્યા કરે. આપણને ભજનમાં બેઠા હોય તો પણ બે પ્રશ્ન એવા આપણે સંસારના હોય, કંઈ બેઠા બેઠા પણ આપણને એ ચૂભ્યા કરે કે આટલું દુઃખ છે, આટલું દુઃખ છે, આટલું દુઃખ છે. એ પ્રશ્ન આપણને સતાવ્યા કરે છે. પણ એ પણ સાચું સમજવાનું. આપણે એવું સમજીએ છીએ કે આટલા પ્રશ્ન પૂરા થાય ને
પછી આપણે આ બધી ભગવાનની વાત સાંભળીશું, પછી આ બધું સત્સંગનું સુખ આપણે લઈશું, પછી આપણે માળાનું સુખ, દર્શનનું સુખ લઈશું. બાકી આ પ્રશ્નો બેઠા ઉભા હોય ત્યાં સુધી કેવી રીતે આપણે આ ભજનનું સુખ લઈ શકીએ, એવા વિચારો આપણને આવે છે. પણ એવું નથી, એ પ્રશ્નો જ આનાથી ખસવાના છે. જે પ્રશ્નો આપણને દુઃખી કરે છે ને એ ખસવાના છે જ આનાથી. આપણે એવું વિચારીને બેસી કે આ બધા પૂરા થાય ને પછી આપણે ભજનનું સુખ લેશું, તો થાય એવું નથી. કારણ કે કોઈના કામ પૂરા થયા નથી, કોઈના નહીં, કોઈના સંકલ્પો બધા પૂરા થયા નથી. હાલ દુનિયામાં મોટા મોટા માંધાતાઓ થયા, એના પણ બધા સંકલ્પો તો પૂરા થયા નથી. એમને કોઈક જગ્યાએ તો એવું રહ્યું જ છે, અશાંતિ કે અસંતોષ છે કે મારે કરવું છે, અને થયું નહીં. યોગી બાપાએ પેલું દ્રષ્ટાંત આપ્યું છે. બાપા કે ઉનાળાનો સમય હતો, એક ઘોડે સવાર આમ જતો હતો ઘોડા ઉપર, ઘોડાને પાણી પીવડાવવાનો સમય થયો એટલે આજુબાજુ જોવે કોઈ જગ્યા છે, તો એક જગ્યાએ ખેતરમાં પેલો કોસ ચાલતો હતો, અને કોસ ચાલે એટલે પાણી પેલા થાળામાં પડે ને તરત પાણી તો પેલું ફટ દઈને પાછું જતું રહે અંદર. પેલામાં કોસ ચાલુ હોય ત્યાં સુધી પાણી ભરેલું રહે ને પછી તરત પેલા થાળામાં જતું રહે. એટલે ઘોડાને લઈને ત્યાં ગયા પેલા થાળા પાસે, પણ પેલું કોસ ચાલે ને ઓલી ગરગડી ફરે, કીચુડ કીચુડ અવાજ આવે, કીચુડ કીચુડ અવાજ આવે એટલે પેલો ઘોડાને પાણી પીડે, ઘોડો ભડકે. આવું 2-3 વખત થયું એટલે ઘોડાવાળાએ કીધું કે ભાઈ કોસવાળા, તું છે ને આ થોડીક વાર તારો કોસ બંધ રાખ, કારણ કે કીચુડ કીચુડ અવાજ આવે છે ને એટલે મારો ઘોડો ભડકી જાય છે. એટલે કોસવાળો કે ભાઈ ઘોડાવાળા, આ કીચુડ કીચુડમાં તારે જેટલું પાણી પીવડાવવું હોય ને એટલું પીવડાવી લે, કારણ કે કીચુડ કીચુડ બંધ થશે તો પાણી બંધ થઈ જશે, પછી પીવડાવી શું તું? એટલે એ કીચુડ કીચુડ ચાલુ રહેશે અને એમાં તારે પાણી પીવડાવી દેવાનું છે. એમ આપણા કેટલાક કીચુડ કીચુડ ચાલુ રહેવાના જ, એની વચ્ચે જ આ કરવાનું છે. એવું નહીં કે આટલું પૂરું થઈ જાય ને પછી આપણે કરશું, એ નહીં. એ કીચુડ કીચુડ આનાથી જ બંધ થવાનું છે. હકીકતમાં સંસાર છે એટલે તો ભગવાનના જીવનમાં પ્રશ્નો આવ્યા, ભક્તોના જીવનમાં પ્રશ્નો આવ્યા, અને આજે પણ છે ને છે જ. એવા જો વિચારો કરવા બેસે ને તો કોઈ દાડો ભજન થાય એવું છે નહીં. એટલે સ્વામી કે આ લીધું ના લેવું છે, આ દીધું ના દેવું છે, આ ખાધું ના ખાવું છે, આ કર્યું ના કરવું છે, આ જોયું ના જોવું છે, એ બધા સંકલ્પો મૂકી દેવા. અમુક સમયે તો મૂકી દેવા, પછી ભલે આપણે આખો દિવસ વ્યવહાર વગેરે કરતા હોય, અમુક સમય મૂકી જ દેવા પડે તો જ આમાં આપણી દ્રષ્ટિ પહોંચે. જે આપણે હવે આગળ વધવાના છે ને એની અંદર આ સંકલ્પો તો બંધ કરવા પડશે એટલો સમય, કે ભલે હમણાં રહ્યા, આપણને ભલે સોલ્યુશન નથી મળી ગયું, ભલે હમણાં થોડીક વાર બાજુમાં મૂકવા દો અને પછી આપણે સમજવા પ્રયત્ન કરીએ તો કંઈક થશે. નહીતર તો આ વેગ એવો ચડ્યો હોય છે ને બધો. ગુણાત્યાન સ્વામી કીધું કે લાખમણ લોઢાની ગોળી ધગાવી હોય, 6 મહિના સુધી તો સ્વામી કે આમ 10-10 માળની છોડી ઉછળે, એ કેવું ધગી ગયું હોય અંતઃકરણ. એ આ વ્યવહારથી એવું થાય છે. હવે એમાંથી આપણે ટાઢું કરવું છે. જેમ પેલા વસોના વાઘજીભાઈ હતા, હવે એના બાપા હતા, એક ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી તમે વસો આવ્યા છો તુલસીભાઈ, તો સ્વામીને કે તમે છે ને 2 દિવસ રહો, 2 ના 4 દિવસ રહો, 4 ના 8 દિવસ રહો, પણ મારા દીકરા વાઘજીના જેવું ટાઢું મને કરી આપો. તો ગુણાતીતાનંદ સ્વામી કે વાંધો નહીં, અમે રોકાશું અહીંયા આગળ, પણ તમે કથામાં બેસજો. પણ સ્વામીને કે સ્વામી તમે બેસો, હું જરા તમારી વ્યવસ્થા બધું સીધા પાણીની બધી કરી આવું. એમ કરીને ઉપડ્યા તો અને ગયા. તે પછી સીધું લઈને બરાબર આમ કે બરાબર ચલો લાવો એમ કરીને 2 માણસોને લઈ આવ્યા, સીધું બધું મુકાયું. બસ કે સ્વામી તમે રસોઈ બસોઈ કરાવો, બરાબર જમો કરો, હું દુકાને છે જાટો મારી આવું. અને પોતે ગયા ધંધામાં. તે પછી નવરા પડે ત્યાં ગયા પછી તો તે સીધા સાંજની કથા થઈ ગઈ, બધું પૂરું થઈ ગયું. પછી સાંજે પાછા આવ્યા, સ્વામી કેમ છે બધું બરાબર છે, વ્યવસ્થામાં ખામી હોય તો કેજો, લો આ લઈ આવો, બીજું કંઈક લઈ આવી દીધું. અને પછી કે હવે તમે હું જરા વાળું પાણી કરીને પછી આવું. ગયા પછી આ બધું કથા પૂરી થઈ ગઈ, રાત સુધી આવ્યા. બીજે દિવસે સવારે આવ્યા. 2 દાડા સુધી કથામાં બેસે નહીં અને બધો વ્યવહાર કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પછી વાઘજીભાઈ કહ્યું, વાઘજી અરે આમ તુલસીભાઈને કીધું, તુલસીભાઈ અમે તમારા સીધા ખાવા માટે આવ્યા નથી. તમે એમ કહો છો કે 2 ના 4 દિવસ રહો, 4 ના 8 દિવસ રહો, અમે મહિનો રહીએ ને તો આવી રીતે કઈ તમને ટાઢું થાય નહીં. એ તો તમારે બેસવું પડે અહીંયા આગળ. પછી સ્વામીએ આ વાત કરી. સ્વામી કે તમારા આ 70 વર્ષના ચૈત્ર વૈશાખના તાપથી એવું અંતર ધગી ગયું છે ને કે 15 દી સુધી તો હું વાત કરું ને ત્યારે માંડ આમ ટાઢું થાય, બેહે કઈક વાત. એ વિના બધું ઉકળાટ એટલો બધો છે. તો સ્વામી કે કરવું પડશે તમારે. આ જ્ઞાન, આ સમજણ માટે થોડુંક પેલું ગૌણ કરીને આ બેસવું પડશે તો સાચું ટાઢું થશે. ગુણાત્યાન સ્વામી બીજી વાત કરે, સ્વામી કે અમે બોટાદ જઈએ
તે બોટાદને એવા બધા પ્રેમી હરિભગત ને તે 10 વખત માથે હાથ મુકાવે, સ્વામી માથે હાથ મૂકો ટાઢું થઈ જાય, માથે હાથ મૂકો ટાઢું થઈ જાય, 10 વખત હાથ મુકાવે. તે સ્વામી કે એવી રીતે જો ટાઢું થતું હોય ને તો સ્વામી કે લો આ શિયાળામાં અમે રોગ સગડી ઉપર હાથ મૂકીએ છીએ, તે સગડી ટાઢી થઈ જાય છે. સ્વામી કે એ તો એના માર્ગે ચાલવું પડે તો સાચું ટાઢું થાય, અને પેલું કદાચ થઈ જાય એ લાંબુ ટકે નહીં. ઘણા નવા અનુભવ આમ તાત્કાલિક શાંતિનો જોઈએ છે, બધું ઇન્સ્ટન્ટ, બસ તમે તાત્કાલિક બધું કરી આપો. આમાં કોઈ શોર્ટકટ આપણને એ આપવા માંગતા નથી કે તમે આ કરો, આ શોર્ટેસ્ટ કટ છે. હકીકતમાં આનાથી શોર્ટ કોઈ છે જ નહીં. એમણે આપણને શોર્ટેસ્ટ કટ કરી આપ્યો છે. મહારાજે પોતે જે પ્રકારની સાધના કરી છે એના રવાડે આપણને નથી ચડાવ્યા. એમણે નથી કીધું અષ્ટાંગ યોગ સિદ્ધ કરો, એમણે તો આસન પ્રાણાયામમાં આપણને બહુ એટલું બધું નથી કીધું. એ આપણે રેગ્યુલર કરવા કેટલું અઘરું પડે છે. રેગ્યુલર રોજ 15 મિનિટ 20 મિનિટ પ્રાણાયામ કરવા પડે રામદેવજી વાળા સ્વાસ્થ્ય માટે, તોય કેટલું અઘરું પડે છે. એટલે આપણને તો બહુ એમાંય ચડાવ્યા નથી એમણે કે તમે આવું કરો. એવું નથી કીધું કે તમે 3-3 કલાક ધ્યાન કરો, આમ પેલું અંધારાની અંદર એક દીવો કે એક જ્યોત કે એક આમ બિંદુ રાખીને તમે આમ બસ આંખની વચ્ચે આમ જોયા કરો, એવું કઈ એમણે કરાવ્યું નથી. એને પોતે જે તપ કર્યું છે મહારાજે, કઠિન તપશ્ચર્યા, જે પ્રકારે પોતે આમ કિશોર અવસ્થાની અંદર આટલી કોમળી વયની અંદર ફર્યા, એવું કઈ આપણી પાસે એમણે કરાવ્યું નથી. એમણે તો વચનાવતમાં એકદમ બેલેન્સ કરીને ઉલટાનું પેલાનું ખંડન પણ કર્યું. એમણે એવું પણ કીધું કે આ બધું કંઈ કરશો પણ જો તમે સ્વરૂપ નિષ્ઠા રહી જશે તો આ બધું નકામું છે. એમ કરીને મહારાજે તપનું પણ ખંડન એટલે એની લિમિટ બતાવી. એવું નથી કે તપ ન કરવું, પણ તપની લિમિટ બતાવી, ત્યાગની લિમિટ બનાવી, અષ્ટાંગ યોગની લિમિટ બતાવી. ઇવન મહારાજે તો ધર્મ નિયમ, એ તો બહુ મહત્વની વસ્તુ છે. બ્રહ્મચર્ય ધર્મ, એ તો નિષ્કામ ધર્મ કેટલી મોટી વાત કરે, એની બધાની પણ લિમિટ બતાવી મહારાજે. કાર્યાણીના 7મા વચનાવતમાં, પંચાળના 7મામાં મહારાજ કે ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય તો પણ એનું કલ્યાણ થવું મહાકઠણ છે. આ વિના સમજ્યા વિના નહીં થાય કશું. એટલે મહારાજે પોતે બધા સાધનોની લિમિટ બતાવી અને કીધું કે તમે ભગવાનને સંતમાં જોડાઈ જાઓ. એનો રસ્તો આપણને બતાવ્યો છે. એમાં મહારાજે જે અજ્ઞાન બતાવ્યું છે એમાં મહારાજે 7 વિષયો આપણને આપ્યા છે. આપણે હવે પછીના જે 12 દિવસ છે ને, 11 દિવસ, એની અંદર આપણે આ 7 વિષયે મહારાજે જે આપણને જ્ઞાન દ્રષ્ટિ આપી છે એનો વિચાર કરવાના છે. પહેલામાં પહેલું તો મહારાજે આપણું અજ્ઞાન એ બતાવ્યું કે આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એમનો મહિમા આપણે જેમ છે એમ જાણતા નથી. તો એમને જેમ છે એમ જાણવા આ પહેલું જ્ઞાન મહારાજે બતાવ્યું, એને આપણે ત્યાં પ્રાપ્તિનો વિચાર કહેવામાં આવે છે, મહિમાનો વિચાર કહેવામાં આવે છે. બીજી વાત મહારાજે કીધું કે તમે પોતાને જેમ છે એમ નથી સમજતા. આપણે પોતાની જાતને જેમ છે એમ નથી સમજતા. મહારાજ એમ કે છે કે તમે પોતાને દેહ માનો છો, હકીકતમાં તમે આત્મા છો, અક્ષર છો, બ્રહ્મ છો, એવું તમે માનો. આને આપણે આત્મવિચાર કહીએ છીએ. ત્રીજું મહારાજે એ બતાવ્યું કે તમે આ જગતને જેમ છે એમ નથી સમજતા. આ જગતને આપણે જે રીતે આમ કાયમ માટે રહેવાનું છે એવું માની લીધું છે. જગત નાશવંત છે, એ દુઃખરૂપ છે, એ બંધનકારી છે, અલ્પ સુખ છે એની અંદર, એ આપણે ભૂલી ગયા છીએ અને એમાં હાંકો હાંક મંડ્યા છીએ. તો મહારાજ ત્રીજું જ્ઞાન આપણને કહે છે કે જગતને જેમ છે એમ સમજવું, એટલે એને આપણે સાંખ્ય વિચાર કહીએ છીએ. ચોથી વાત એ મહારાજ કહે છે કે તમે ભગવાનના ભક્તોને જેમ છે એમ નથી સમજતા. એનો કેટલો મહિમા છે, એમના કેવા મહારાજના સંબંધે કરીને એમના કેવા ગુણ છે એ તમે નથી જાણતા. એટલે ભક્તોને જેમ છે એમ સમજવા, એને ગુણગ્રાહક દ્રષ્ટિ અને સંબંધનો મહિમા, એવું વચનામૃત આપણને શીખવાડે છે. એ કેટલામો વિચાર છે? ચોથો વિચાર. પાંચમી વાત એ મહારાજ આપણને પાંચમું અજ્ઞાન બતાવે છે કે આપણે પોતાની ખામીને જેમ છે એમ નથી જોતા. આને બહુ અંતરદ્રષ્ટિને મહારાજે મહત્વ આપ્યું છે. તો મહારાજ કહે છે કે પોતાની ખામીને, પોતાના અવગુણને પણ બરાબર જાણવા. એ જાણ્યા વિના અનેક પ્રોબ્લેમ થાય એમ છે. એટલે મહારાજ કહે છે કે એને પહેલા સમજવા, એટલે પોતાના અવગુણને જોવાની દ્રષ્ટિ, એ પાંચમું જ્ઞાન મહારાજ આપણને સમજાવે છે. છઠ્ઠી વાત મહારાજ કહે છે કે આપણે દુનિયામાં જે કાંઈ ક્રિયાઓ થાય છે, આપણા દ્વારા કે બીજા દ્વારા જે કાંઈ ક્રિયા થાય છે, એ ક્રિયાના કર્તા કોણ છે, અંતિમ કર્તા કોણ છે, એ આપણે ભૂલી જઈએ છીએ. તો મહારાજ એનું જ્ઞાન આપણને આપે છે, એ છે ભગવાનના કર્તાપણાનો વિચાર. અને સાતમું જ્ઞાન જે મહારાજ આપણને સમજાવે છે કે આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ એના હેતુને આપણે જેમ છે એમ સમજતા નથી. અંતિમ હેતુ શું છે, આપણે કરીને શું કરવું છે,
તો એને આપણે રાજીપાનો વિચાર કહીએ છીએ. આ 7 વિષયનું જ્ઞાન આપીને મહારાજ આપણને ગેરંટી આપે છે કે જો આપણે એ માર્ગે ચાલીએ તો આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ આપણને કોઈ પણ ક્ષણે અશાંતિ કે દુઃખનો અનુભવ ન કરાવી શકે. આપણા આત્યંતિક કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન ન કરી શકે, કોઈ આપણને ખોટા રસ્તે ચાલવા મજબૂર ન કરી શકે, અને આપણે પૂર્ણકામપણાનો અનુભવ આ સેકન્ડે જ્યાં બેઠા છીએ, જે પરિસ્થિતિમાં બહારની એક પણ પરિસ્થિતિ ન સુધરી હોય એવી રીતે પણ આપણે એ જ પરિસ્થિતિમાં અક્ષરધામના સુખનો અનુભવ કરી શકીએ. આ ગેરંટી મહારાજે વચનામૃતની અંદર આપી છે. એટલે આ એક યાત્રા છે આપણી, આ આપણી આંતરિક સાધનાની યાત્રા છે જે વચનામૃત આપણને સમજાવે છે. તો આપણે હવે પછીના દિવસોની અંદર વચનામૃતની એ યાત્રાની અંદર આપણે અવગાહન કરવાના છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.